અહીંયા છે આ ગાડીની અંદર છે એ ગાય પાપા ભાઈ જન્મા દીકરી હે જય માતાજી મિત્રો સવારના 8 વાગ્યા છે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને આપણે તૈયાર થઈ ગયા છે બાકી જો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે તો હવે આપણે જાશું અહીંયાથી પહેલાં એક જે નનકી ગાયો આવે છે એ હમણાં તમને હું બતાવું એ આપણે જોવા જવાની છે તો ચાલો જઈએ ત્યાં કને તો મિત્રો મેં જે તમને વાત કરી હતી આપણે અહીંયા છે આ ગાડીની અંદર છે એ ગાય અને બાકી આપણે બુટાભાઈની ગાય છે જો ભગત છે ને જે આપણે ભેગા એણે આ ગાય આપી દીધી છે અને અંદર ગાયને છે ગાડીનો પાટીઓને ખોલે છે ખુલી જાય ને પછી તમને બતાવું તો મિત્રો જે મેં તમને ગાયની વાત કરી હતી અહીંયા છે આપણી સામે જો નનકી એવી ગાય હું બેઠો હોય તો વાસળી હોય આપણે દાવડી અને આ છે હું પેલા વેતરમાં ગાભણી છે એવું કહે છે આપણે તો શું ઘણી ખબર આમાં ન પડે ના ગાભણી જશે ના એ તો બરાબર પણ આમ જોઈને ના કહી શકીએ ને આપણે હા જોઈને ના કહી શક્યો જો તો હું આમ બેઠો દાવડી લાગેલ તીર્થને બોલે તો ફોટો પાડ તીર્થ અહીં આવતો હવે જો તીર્થભાઈ આવી ગયા તીર્થભાઈ જેવડી ગાય જો તીર્થ છે નનકી નીચે બેસી જતી આને કઈ બ્રીડ કહેવાય પેંગાનુર હા મારે મારતી હશે કોઈ દિવસ ના મારે ખાઈ જર કર મોટી થોડું પાવ તો એમ કરે ને એટલે આને જેટલી તાકાત હોય આમે તો મિત્રો આ જે ગાય છે ઓમ આપણે ગુજરાતમાં તો કેટલી હશે આવી હશે 20 જેવી હશે હા બહુ ઓછી છે લંબાઈ બંબાઈ સારી છે હવે હીરા આપણે લીધી છે જો હજો બધા મિત્રો જોવા આવી ગયા જોઈ લ્યો બાકી તો શું ન જડે છે આપણે બગનામાં આવીએ કે તો કેજો આપણે રાખવી છે બહુ મોંઘી છે રેલ્ટર મકા જવું ને બડી ઓર છોટી લાલો રાંઠું આપો ભાઈ જન્મા દીકરી મિત્રો જોઈ શકો છો ગાય આ બુટાની ભરાઈ ગઈ છે ને આ જો જાણે માં દીકરી હોય એવું લાગે ને આ એક વેતર અહીંયા ગયેલ છે ને આ એક વેતર અહીંયા છે હવે રાંઠું લેવા ગયા ભાઈ હોય ગયો બુટો ગાય તો ભરાઈ ગઈ છે હવે જાશે તો મિત્રો આપણે છે ગાય જોવા ગયા હતા એ ગાય ચેક કરીને અહીંયા પાંજરા પર પહોંચી આવ્યા છે અને જોઈ શકો છો આજે લીલું આવ્યું છે તો જે માંદાના ઢોર છે એના માટે વતરો કર્યો છે આ ભરલી તો અપુએ અને ભગત છે એ કટિંગ કરે છે અત્યારે આપણે શૂટિંગ ઉતારવું હતું ને એટલે ઘડીક બંધ કર્યું ભગત જો બરમાં છે હો હે કેમ એટલું બધું કેમ બર કરો આજ હે તો હવે આપણે છે એ જાય વાડાની અંદર અને કાંઈ નવો કેસ આવે ચેક કરીએ નહીંતર પાવડરનું કામ છે એ કરશું તો હવે મિત્રો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને કાંઈ નવો કેસ નહોતો બાકી ઢોરા ઉઠી ગયા હતા એને બધાને પાવડર નાખી દીધો બાકી જોઈ શકો છો આ જે મકાઈ છે એની નીણ થાય રહી અત્યારે અને બાકી આ જો રોજડા બધા ખાવા માંડ્યા અંદર શું રોજડાનું પીંજડું છે એ સાફ કરતા હોય ત્યાં સુધી એને બારે કાઢ નાખે કેમ કે લત વહમી આવે કયો બાકી સામે જઈ તમે ગીત સંભળાઈ રહ્યું ને અહીંયા જે છે આ ચરાનું ટ્રેક્ટર છે અને એમાંથી બધી આ નીણ આવે છે જો હજી થોડી વાર લાગશે પછી ઢોરા આવશે અને પછી આપણે કામ ચાલુ કરશું તો મિત્રો આપણે થોડી વાર બેઠા ત્યાં ઢોરા બધા આવી ગયા છે ખાય છે અને આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરી નાખ્યું ગાયને સિંગમાં જો ભાંગી ગયું હતું તો એને ડ્રેસિંગ કરી નાખ્યું એક આ અહીંયા ગાય હોતી છે ને આ એને પગ ભાંગેલો છે તો એને પાટો વારવાનો છે તો હવે એને વારીએ પાટો તો મિત્રો આપણે છે જે આ માંદાવાળો વાળો છે એમાં ડ્રેસિંગનું કામ પૂરું થઈ ગયું છે એક ગાયને એક વાછડીને અને અંદર એક બીજી ગાયને અંદર બે ગાયોને પિંજરાની અંદર અને બારે એક ગાયને અને એક વાછડીને વાર નાખ્યો છે બાકી બીજા બે પાટા છે એ ઓકે છે જરૂર નથી તો હવે જાશું આપણે ડીપાવાળામાં જે આપણે ખરીમાં દવા નાખવા જાય છે ને ત્યાં અને દવા નાખતા આવીએ આ બધા ઢોરમાં જેને ખરીમાં જે મસાનો પ્રોબ્લેમ છે બધાને આપણે દવા નાખી દીધી છે આરી દવા હવે લગભગ ઢોર બધા આવી ગયા છે કોઈ બાકી નથી રહેતું તો હવે જાશું આપણે વાડાની અંદર અને બીજું કંઈ નવું હોય તો જોઈએ ડીપામાં બધા ઢોરને હે દવા નાખીને આપણે આવી ગયા હતા માંદાવાળા વાડામાં અને આમાં બધાને આયોડીન નાખી દીધું છે જે ઓપરેશનવાળા હતા એને અને હવે આપણે છે આ એક આંખો છે એને 20-25 દિવસ પહેલાં પગમાં છે એ પ્લાસ્ટર કર્યું હતું અહીંયા જોઈ શકો છો તો આજે હવે એને બરાબર દેખાય છે એટલે કાપવાનું છે તો બાંધી નાખ્યો છે અને જો બધું તૈયાર છે હવે પહેલાં એને પ્લાસ્ટર કાપી નાખી પછી બતાવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આગળનો પગ જે અહીંયા છે ત્યાંથી ભાંગી ગયો હતો તો હવે ઓકે થઈ ગયો છે 2 દિવસ શું થોડુંક એને અલગ લાગશે કારણ કે પ્લાસ્ટર હતું ને એટલે હવે આપણે કાપીને ઓકે કરી નાખ્યું છે બીજી કંઈ દવાની જરૂર નથી
અને હવે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી, તો હવે જાય આપણે હોસ્પિટલની અંદર, ત્યાં બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે છે એ પાંજરા પર બધું કામ પૂરું કરીએ આપણું, અને અહીંયા આપણી ગૌશાળાએ આવી ગયા હતા. તો જોઈ શકો છો બધા નીર નાખી દીધી છે, અને બાકી આપણે શંકરને આજે ઘરે રાખી છે, કારણ કે શું હીટમાં છે એટલા માટે રાખી છે. અને હવે આગળ છે એ પારે જીવણી અને એક શંકરની વાછડી ત્રણેય એવું પિંજરાની અંદર છે. અને આજે આપણી સાથે છે એ તીર્થ અને જાહલબેન બંને આવ્યા છે અહીંયા ગાયો રમાડવા માટે. તો જોઈએ આગળ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ ત્રણેય છે, આની અંદર છે એકને બારે લીધી છે, બાકી આ જે શંકર ગાય આપણે ઘરે રાખી છે એની વાછડી અહીંયા રાખવી પડે, કેમ કે શું આખો દી હેરાન કરે. આને જાર નાખી દીધી, અને આ પારેને આ બેન ભાઈ છે એ બારે લીધી છે જો રમાડવા માટે. એ બેન હારી મૂકી દે, લાગી જાય હારી. જો પારેને રમાડે છે. આજે સવારે તમે આપણે ગાય જોવા આવ્યા હતા બેન? કે મસ્ત ગાય હતી કે? હવે તીર્થ જેવડી હતી, નાના વાછડા જેવડી. હે ઈ હારી લાગતી હતી કે આ પારેવ હારી છે? કઈ હારી છે? પારેવ. પારેવ હારી છે? ઈ નથી હારી? ના. કેમ? એની આંખ તો ખીજવારી હતી. હે ખીજવારી આંખ હતી એની? ના ના બચારી હાવ હુંજી હતી. હું નથી ખબર રોજી હતી કે નહીં. બાકી તમે કયો તીર્થભાઈ? અમે મજામાં હો ભાઈ. એમ? તમને કેવી લાગી ગાય? બહુ સારી લાગી. ના ના સરસ લ્યો. મને બહુ લાગી. ના ના સારું. હો તો થોડીક વાર તમે રમાડો, આપણે બધું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. તો થોડી વાર આ બંને છે એ વાછડીને રમાડી લઈ, પછી આપણે જાશું ઘરે. તો મિત્રો આપણે ફરી પાંજરા પર પહોંચી આવ્યા છે. આપણી ગૌશાળા છે ત્યાં બધું આપણે કામ પૂરું કરી નાખ્યું હતું. અને આજે શું રવિવાર છે, તીર્થભાઈ જાહલબેન બધા આવ્યા હતા, અને તીર્થભાઈ તો જો અહીંયા આવ્યા છે. કેમ છો? મજામાં? હે તો હવે જાય આપણે વાડાની અંદર અને જોઈએ કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ, નહીં જે હશે એ જોશું. તો મિત્રો આપણે છે જે પિંજરું છે એની અંદર અને વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. બાકી એક ગાય છે અહીંયાની જ છે, જે અહીંયા ગયેલી કારી ગાય ફરતી હોય છે, એને ઇન્જેક્શન આપ્યા છે. શું એને બેસી જાય તો ઊભી થવામાં તકલીફ થાય છે, એટલા માટે એને ઇન્જેક્શન આપી દીધું. હવે બીજું કાંઈ કામ આપણે રહેતું નથી, અત્યારે કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે, ને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો. જોઈ શકો તો હોસ્પિટલ કરી નાખી છે બંધ, અને બીજું પાંજરા પરનું રેગ્યુલર કામ હતું એ જ આપણે કર્યું હતું. બીજું કાંઈ હતું નહીં નવું, એટલે તમને કાંઈ ન બતાવ્યું. અને આપણે જે અત્યારે જાશું આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ પણ કાંઈ બીજું કામ છે નહીં નવું. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, કોમેન્ટ કરો, અને તીર્થભાઈ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.